13 જાન્યુઆરી 2026 થી પ્રેમ અને ધન ઐશ્વર્યના દેવતા શુક્ર આવશે મકર રાશિમાં. તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત? કેવું રહેશે તમારું પ્રેમ જીવન? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર એટલે કે પરિવર્તન કરે છે. ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 13 જાન્યુઆરી 2026 રોજ સવારે 3 કલાક અને 40 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્ર એ શનિદેવની રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બલવાન બનવાના છે. ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે. કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો આવો જાણીએ આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે ફેરફાર. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોથી. મકર રાશિના જાતકો માટે શુક્ર તમારા 5મા અને 10મા ભાવના શાસક છે અને હવે તમારા પ્રથમ સ્થાન એટલે કે લગ્ન ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે તમારે તમારા બાળકોની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. આ સમય દરમિયાન તમારું મન પ્રેમની લાગણીઓથી ભરાઈ શકે છે અને તમે ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો તમારા માટે નવી નોકરીની તકો લાવશે, જે તમને ખુશ કરશે. તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓ તરફથી માન સન્માન મળશે. વ્યવસાય નાણાકીય લાભ લાવશે અને સટ્ટાબાજી અને વેપારમાં સામેલ લોકો આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર નફો કમાઈ શકશે. નાણાકીય રીતે જોઈએ તો તમને આવકના નવા સ્ત્રોત મળશે, જેનાથી તમે પૈસા કમાઈ શકશો અને બચત પણ કરી શકશો. પ્રેમ જીવનમાં જોઈએ તો શુક્રના મકર રાશિના ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી પર પ્રેમ વરસાવતા અને તેમની સાથે દયાળુ વર્તન કરતા જોવા મળશો. આનાથી તમારા સંબંધો મજબૂત બનશે અને તમે તમારા જીવનસાથીની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કામ કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો શુક્રના ગોચર દરમિયાન તમે સ્વસ્થ રહેશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. તો કુંભ રાશિના લોકો માટે તમારા 4થા અને 9મા ભાવના સ્વામી શુક્ર હવે તમારા 12મા ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે તમને કૌટુંબિક સમસ્યાઓ, નસીબનો અભાવ અને તમારા મોટા ભાઈ બહેન સાથેના સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મુસાફરી દરમિયાન પણ તમને અગવડતાનો અનુભવ થઈ શકે છે. તમે તમારા કરિયરમાં નોંધપાત્ર લાભ મેળવી શકશો નહીં અને જો તમે પૈસા કમાવો છો તો પણ તમે અસંતુષ્ટ રહેશો. તમારા કામનું બોજ વધી શકે છે. વ્યવસાયમાં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂરત પડશે, કારણ કે નુકસાનનું જોખમ રહેલું છે. તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે અને તમારી બચત સરેરાશ રહેવાની શક્યતા છે. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવી શકશો નહીં, જેના કારણે તમારા સંબંધોમાં ખુશીનો અભાવ આવી શકે છે. તમારી બંને સારા સંબંધો જાળવવાની જરૂરત પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ જાતકોને મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન પગમાં દુખાવો થઈ શકે છે, જે કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે આવું શક્ય બનશે. અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે તમારા 8મા અને 3જા ભાવના શાસક શુક્ર હવે તમારા 11મા ભાવમાં ગોચર કરશે. તેથી તમારે તમારી વ્યક્તિગત પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેના માટે અનેક પ્રયત્નો કરવાની જરૂરત પડશે. આ સમય દરમિયાન તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. શુક્રના ગોચર દરમિયાન તમે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા રહેશે, જે તમને શરત અને પૂર્વજોની સંપત્તિ દ્વારા મળશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તમારા આત્મવિશ્વાસ અને સુનિયોજિત વ્યૂહરચનાને કારણે તમને તમારી નોકરીમાં સફળતા મળશે. વધુમાં તમને વિદેશમાં નોકરીની તકો મળી શકે છે, જે તમને સંતુષ્ટ કરશે તેવી ઓનસાઇટ રોજગારના દ્વાર પણ ખોલશે. આ કિસ્સામાં
તમે તમારી જાતને એક નવી સ્થિતિમાં શોધી શકો છો. શુક્રના ગોચર દરમિયાન વ્યવસાયમાં તમને નફો અને નુકસાન બંનેનો અનુભવ થઈ શકે છે. તમે નવો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. નાણાકીય રીતે જોઈએ તો તમે નોંધપાત્ર નફો કમાઈ શકશો, જેનાથી તમે નોંધપાત્ર રકમ બચાવી પણ શકશો. પ્રેમની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે તેમના જીવન સાથીની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી તેમના સંબંધોમાં સંતોષ મેળવશે. વધુમાં તમારું સારું વર્તન તમારા સંબંધોને મજબૂત બનાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમે સારા સ્વાસ્થ્યમાં રહેશો, કારણ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે અને પરિણામે તમે ફિટ પણ રહેશો. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 13 જાન્યુઆરી 2026 થી શુક્રનું મકર રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.